આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 7 અલ્ટરનેટિંગ કરંટ પ્રત્યાવર્તી પ્રવાહ એના વિશે ચર્ચા કરીશું. તો પ્રત્યાવર્તી પ્રવાહ આ ચેપ્ટરની ચર્ચા કરતા પહેલા આપણે એક સંકલ્પના એસી વોલ્ટેજ વિશે સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, પાવર સપ્લાયમાંથી મળતો વોલ્ટેજ, પાવર સપ્લાયમાંથી એટલે કે સોર્સ, પાવર સપ્લાયમાંથી મળતો વોલ્ટેજ જો સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાતો હોય તો આવા વોલ્ટેજને આપણે એસી વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ. હવે એના પછી એસી પ્રવાહ. મિત્રો, એસી વોલ્ટેજ વડે પરિપથમાં વહેતા પ્રવાહને એસી પ્રવાહ કહે છે. તો ટૂંકમાં પાવર સપ્લાયમાંથી જે આપણને વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજ જો સમયની સાથે બદલાતો હોય તો એને એસી વોલ્ટેજ, અને એ વોલ્ટેજના કારણે પરિપથમાં આપણને જે પ્રવાહ મળે છે એ પ્રવાહને એસી પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ડીસી સિગ્નલ જે છે એ ડીસી સિગ્નલ સમય સાથે બદલાતું નથી, જેને આપણે ડાયરેક્ટ કરંટ તરીકે ઓળખીએ છીએ. ડીસી સિગ્નલ સમય સાથે બદલાતું નથી. ડીસી વોલ્ટેજ કરતાં એસી વોલ્ટેજનો ઉપયોગ વધુ થાય છે, કારણ કે જે પાવર કંપનીઓ છે એ પાવર કંપનીઓ દ્વારા વેચાતી વિદ્યુત ઉર્જાનું પ્રસારણ અને વહેંચણી એસી સ્વરૂપે થાય છે. જેમ કે અમદાવાદની અંદર વિદ્યુત ઉર્જા ટોરેન્ટ નામની પાવર કંપની પ્રોવાઈડ કરે છે. તો આ જે પાવર કંપનીઓ દ્વારા વેચાતી વિદ્યુત ઉર્જા છે એની વહેંચણી અને એનું પ્રસારણ એસી સ્વરૂપે થાય છે. તેથી ડીસી વોલ્ટેજના બદલે એસી વોલ્ટેજનો ઉપયોગ અથવા તો ડીસી વોલ્ટેજ કરતાં એસી વોલ્ટેજને પસંદ કરવાનું મુખ્ય કારણ એ છે. હવે એના પછી આપણી અગાઉની એક થિયરી, અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજની સમજૂતી આપો
અને જરૂરી આલેખથી સમજાવો. અહીંયાથી આપણા પ્રકરણની શરૂઆત થાય છે. બહુ ધ્યાનથી તમે થિયરીઓને સમજવાનો પ્રયત્ન કરજો. ચલો, અહીંયા એક ડાયાગ્રામ, એસી સોર્સ V બરાબર VM સાઇન ઓમેગા ટી, પરિપથમાં એક અવરોધ કેપિટલ R. તો આકૃતિમાં તમે જોઈ શકો છો, અથવા તો એમ કહીએ કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એસી સોર્સ એવો લઈએ, આ જે એસી સોર્સ છે V બરાબર VM સાઇન ઓમેગા ટી, એસી સોર્સ એવો લઈએ કે જેના બે છેડા વચ્ચે સાઇન વિધેય અનુસાર બદલાતો જતો પોટેન્શિયલ ડિફરન્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે. આપણે એસી સોર્સ એવો પસંદ કરવાનો છે કે જેના બે છેડા વચ્ચે ઉદ્ભવતો પોટેન્શિયલ ડિફરન્ટ સાઇન વિધેય અનુસાર બદલાતો હોય. આવા પોટેન્શિયલ ડિફરન્ટને એસી વોલ્ટેજ કહે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે V બરાબર VM સાઇન ઓમેગા ટી, જ્યાં VM ઇઝ ઇક્વલ ટુ દોલન પામતા પોટેન્શિયલ ડિફરન્ટનો કંપ વિસ્તાર, અથવા તો ટૂંકમાં તમે કહી શકો મહત્તમ વોલ્ટેજ. ચલો, આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે સમીકરણ નંબર 1 માં V બરાબર IR લેતા, ચલો તો આ V ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. તો V ની જગ્યાએ IR ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી, I બરાબર VM અપોન R ઇન્ટુ સાઇન ઓમેગા ટી. માટે I બરાબર IM સાઇન ઓમેગા ટી, જ્યાં IM ઇઝ ઇક્વલ ટુ VM અપોન કેપિટલ R. આને કહી શકાય મહત્તમ પ્રવાહ અથવા તો પ્રવાહનો કંપ વિસ્તાર. તો અહીંયા તમે જોઈ શકો છો કે એસી વોલ્ટેજ V બરાબર VM સાઇન ઓમેગા ટી, જ્યાં VM એટલે મહત્તમ વોલ્ટેજ, V બરાબર IR લેતા IR ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. આઈને સૂત્રનો કરતા બનાવ્યો તો કેપિટલ R VMના છેદમાં જશે, તો VM અપોન R સાઇન ઓમેગા ટી, અને VM અપોન R ઇઝ ઇક્વલ ટુ IM. IM એટલે કે પ્રવાહનો કંપ વિસ્તાર અથવા તો મહત્તમ પ્રવાહ. તો અહીંયા આગળ આપણને બે સૂત્રો મળે. V બરાબર VM સાઇન ઓમેગા ટી અને I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી, જ્યાં IM ઇઝ ઇક્વલ ટુ VM અપોન R. તમને ખ્યાલ જ હશે, VM એટલે મહત્તમ વોલ્ટેજ, IM એટલે મહત્તમ પ્રવાહ. હવે આપણને પ્રશ્નમાં કીધેલું છે કે ભાઈ આલેખની રીતે સમજાવો. ચલો, તો
તો અહીંયા એક્સ અક્ષ પર ઓમેગા ટી, અહીંયા વાય અક્ષ ઉપર વોલ્ટેજ અને પ્રવાહ. ઉગમ બિંદુ સાઇન વિધેય અનુસાર બદલાય છે, એટલે આ પ્રમાણે આલેખ. એક સાયકલ 0, અહીંયા થશે પાઈ, એક સાયકલ અહીંયા પૂરી થઈ એટલે અહીંયા 2 પાઈ. તો આ જે આલેખ છે એ આલેખ માની લો કે વોલ્ટેજનો છે. હવે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય જેને આપણે કહીએ છીએ વીએમ, તો અહીંયા જુઓ, અહીંયા વોલ્ટેજનું મૂલ્ય 0, આલેખ આ રીતે આ ઉપરની તરફ જાય છે. અહીંયા વોલ્ટેજનું મૂલ્ય મહત્તમ છે, ત્યારબાદ વોલ્ટેજના મૂલ્યમાં ઘટાડો થાય છે અને પાઈ આગળ વોલ્ટેજનું મૂલ્ય 0 થાય છે. તો અહીંયા આ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય જેને કહી દઈએ વીએમ. હવે જો સૂત્રને તમે જુઓ તો વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી અને આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી. એનો મતલબ એ થયો કે અવરોધમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં છે, અથવા તો તમે એવું કહી શકો કે વોલ્ટેજ અને પ્રવાહ એક જ સમયે 0, લઘુત્તમ અને મહત્તમ મૂલ્યો ધારણ કરે છે. તો જ્યારે એસી સોર્સ સાથે અવરોધ જોડેલો હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ બંને એક સમાન કળામાં છે, બંનેની કળામાં કોઈ ફરક નથી. મતલબ કે બંને એક જ સમયે 0 થાય છે, એક જ સમયે મહત્તમ થાય છે અને એક જ સમયે બંને લઘુત્તમ થાય છે. વોલ્ટેજ અને પ્રવાહ એક સાથે ચાલે છે, ન તો કોઈ આગળ છે કે ન તો કોઈ પાછળ છે. હવે આ જ આલેખની અંદર આપણે પ્રવાહને દર્શાવવો છે, પણ અહીંયા તમે જુઓ કે આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન આર. વીએમ એટલે મહત્તમ વોલ્ટેજ અને આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન આર, એટલે કે આઈએમની કિંમત જે છે એ હંમેશા વીએમ કરતાં ઓછી હોય. તો આ ડોટેડ લાઇન જે છે એ ડોટેડ લાઇન એટલે પ્રવાહ. તમે જુઓ કે આ વીએમ છે અને આઈએમની કિંમત હંમેશા વીએમ કરતાં ઓછી, એટલે આને આપણે કહી દઈએ આઈએમ. તો જુઓ, એક જ સમયે મહત્તમ થાય છે, એક જ સમયે 0 થાય છે. હવે નીચેની બાજુએ આઈએમ એક સાથે અહીંયા 0 થાય છે. તો આ આલેખ સોર્સ સાથે જ્યારે માત્ર અવરોધ જોડેલો હોય ત્યારે, એટલે કે શુદ્ધ અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ અને પ્રવાહના સમયના વિધેય તરીકેનો આલેખ દર્શાવેલો છે. બહુ અગત્યની બાબત કે અવરોધમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને હંમેશા સમાન કળામાં છે, એક જ સમયે બંને 0 થાય છે, લઘુત્તમ અને મહત્તમ મૂલ્યો બંને એક સાથે ધારણ કરે છે. પ્રશ્ન આપણો છે કે ભાઈ અવરોધમાંથી એસી પ્રવાહ પસાર થાય ત્યારે ઉદ્ભવતી વિદ્યુત ઉર્જા સમજાવો. ચલો, આ આપણો એક બીજો પ્રશ્ન. અવરોધમાંથી એસી પ્રવાહ પસાર થાય ત્યારે ઉદ્ભવતી વિદ્યુત ઉર્જા સમજાવો. આલેખ હમણાં જ આપણે જોઈ ચૂક્યા. ઓમેગા ટી સાઇન વિધેય અનુસાર અહીંયા મહત્તમ મૂલ્ય આઈએ, નીચે
લઘુત્તમ મૂલ્ય એ પણ IM, એને આપણે કહી દઈએ -IM, કારણ કે ઉગમ બિંદુથી એ નીચેની તરફ છે. તો આ લેખમાં જોઈ શકાય છે કે એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સાઇન વિધેય અનુસાર બદલાય છે અને તેને અનુરૂપ ધન અને ઋણ મૂલ્યો ધારણ કરે છે. આ લેખમાં તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પ્રવાહ એ સાઇન વિધેય અનુસાર બદલાય છે. અહીંયા મહત્તમ મૂલ્ય ધારણ કરે છે અને મહત્તમ ઋણ મૂલ્ય ધારણ કરે છે. હવે એક પૂર્ણ ચક્ર દરમિયાન, એક પૂર્ણ ચક્ર એટલે અહીંયા 0, મહત્તમ પાઈ આગળ એની મૂલ્ય પાછું 0 અને અહીંયા આગળ 2π, એટલે આ એક પૂર્ણ ચક્ર થયું. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન તત્કાલીન પ્રવાહના મૂલ્યોનો સરવાળો 0 છે. તેથી સરેરાશ પ્રવાહ 0 છે. જ્યારે અવરોધમાંથી એસી પ્રવાહ પસાર થાય ત્યારે જૂલ ઉષ્મા ઉદ્ભવે. જૂલ ઉષ્મા વિશે આપણને ખ્યાલ જ હશે અને પરિણામે વિદ્યુત ઉર્જાનો વ્યય થાય. માટે અવરોધમાં વ્યય થતો તત્કાલીન પાવરનું સૂત્ર P = I²R. ચલો આઈનું સૂત્ર આગળ જોઈ ચૂક્યા છીએ કે I = Im sin ωt એનો સ્ક્વેર ઇન્ટુ કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ I²M sin² ωt ઇન્ટુ કેપિટલ R. હવે સરેરાશ પાવર, તો એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવરનો સિમ્બોલ એંગલ બ્રેકેટ આ રીતે પણ તમે લખી શકો અને પાવરના સિમ્બોલ ઉપર આ રીતે આડી લીટી, જેને આપણે P12 તરીકે ઓળખીએ છીએ. તો સરેરાશ પાવર I²M sin² ωt ઇન્ટુ કેપિટલ R. પરંતુ Im અને R અચળ હોવાથી એમનું સરેરાશ એનું એ જ રહેશે, એટલે ઇઝ ઇક્વલ ટુ I²M ઇન્ટુ R સરેરાશ sin² ωt. હવે અહીંયા આગળ તમારે હંમેશા યાદ રાખવાનું કે એક પૂર્ણ ચક્ર દરમિયાન sin² ωt ની સરેરાશ 1/2 થાય.
સાબિત કરવું છે તો એને આપણે સાબિત પણ કરી શકીએ છીએ, પણ એની કોઈ જરૂર નથી. એક્ઝામની અંદર માની લો કે પૂછાય છે તો સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું એક પૂર્ણ ચક્ર દરમિયાન અથવા તો એક આવર્તકાળ પર તમે એનું સરેરાશ હંમેશા 1/2 લઈ લેવાનું. સાબિત કરવું છે તો આ રીતે પણ કરી શકો. સાઇન સ્ક્વેર ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી અપોન 2. ચલો 1/2નું સરેરાશ 1/2 અચળ હોવાથી અહીંયા માઇનસ 1 કોસ 2 ઓમેગા ટી બાય 2. હવે અહીંયા જુઓ કે અહીંયા માત્ર છેદ જે છે એ છેદને અલગ અલગ આપી દીધો. તો 1/2 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2. ચલો 1/2નું સરેરાશ થશે 1/2 અને અહીંયા જે કોસ 2 ઓમેગા ટી છે એ કોસ 2 ઓમેગા ટીનું સરેરાશ થઈ જશે 0, એટલે જવાબ આવ્યો 1/2. પરંતુ આ સાદું રૂપ જે છે એને તમારે યાદ રાખવાની જરૂર નથી. તમે માત્ર એટલું યાદ રાખો કે એક પૂર્ણ ચક્ર દરમિયાન સાઇન સ્ક્વેર ઓમેગા ટી જે છે એ સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ હંમેશા 1/2 થવું જોઈએ. માટે સરેરાશ પાવર પી ઇઝ ઇક્વલ ટુ 1/2 આઈ સ્ક્વેર એમ ઇન્ટુ કેપિટલ આર. તો આ સૂત્રને આપણે યાદ રાખીશું. એમસીક્યુ માટે આપણને સૂત્ર ઉપયોગી છે. નેક્સ્ટ, સરેરાશ વર્ગિત વર્ગમૂળની વ્યાખ્યા અને સૂત્ર. અગત્યની થિયરી કહી શકાય. આના સૂત્રો આપણે યાદ રાખવાના છે. થિયરી માટે, એમસીક્યુ માટે આપણને ઉપયોગી છે. તો સરેરાશ વર્ગિત વર્ગમૂળની વ્યાખ્યા કોઈ પણ ભૌતિક રાશિના વર્ગના સરેરાશના વર્ગમૂળને સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ કહે છે, જેને આરએમએસ એટલે કે રૂટ મીન સ્ક્વેર કહે છે. માની લો કે આપણે પ્રવાહનું આરએમએસ મૂલ્ય જોઈએ છે, તો આઈઆરએમએસ. આરએમએસ એટલે રૂટ મીન સ્ક્વેર, સરેરાશ વર્ગિત વર્ગમૂળ. તો વ્યાખ્યા શું હતી કે કોઈ પણ ભૌતિક રાશિના વર્ગના, તો આપણે કઈ ભૌતિક રાશિનું આરએમએસ મૂલ્ય જોઈએ છે? પ્રવાહનું. તો કોઈ પણ ભૌતિક રાશિના વર્ગના, પહેલા વર્ગના સરેરાશના, ત્યારબાદ સરેરાશ અને ત્યારબાદ વર્ગમૂળ. તો આને પ્રવાહનું આઈઆરએમએસ કહે છે. ચલો, જ્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ, આઈ ઇઝ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી. ચલો, તો અંડર રૂટ આઈની જગ્યાએ મૂકી દઈએ, આઈએમ સાઇન ઓમેગા ટી, પણ સ્ક્વેર છે એટલે આઈ સ્ક્વેર એમ સાઇન સ્ક્વેર ઓમેગા ટી. તો આઈએમ અચળ, તો ઇઝ ઇક્વલ ટુ આઈએમ. હવે આ સ્ક્વેર અને રૂટ કેન્સલ એટલે અહીંયા આઈએમ થઈ જશે અને અંડર રૂટ સાઇન સ્ક્વેર ઓમેગા ટી સરેરાશ. હવે આપણે જાણીએ છીએ, હમણાં કહ્યું જ પ્રમાણે, કે એક આવર્તકાળના પૂર્ણ ગાળા પર સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું
સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ ઇઝ ઇક્વલ ટુ 1/2. ક્લિયર? તો હવે સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું જે સરેરાશ છે એના બરાબર 1/2 મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ IM, આ રૂટ એમનો એમ અને 1/2 તો ઇઝ ઇક્વલ ટુ IM બાય √2. તો IRMSનું સૂત્ર IRMS ઇઝ ઇક્વલ ટુ IM બાય √2. હવે અહીંયા જો તમે 1/√2 સાદું રૂપ આપી દો તો IRMS ઇઝ ઇક્વલ ટુ 0.707 IM. તો IRMS એટલે કે પ્રવાહનું સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઇઝ ઇક્વલ ટુ IM બાય √2 સૂત્રને યાદ રાખજો, બહુ જ ઉપયોગી આપણા માટે સૂત્ર છે. ત્યારબાદ VRMS. હવે વોલ્ટેજનું સરેરાશ વર્ગિત વર્ગમૂળ તો વ્યાખ્યા પ્રમાણે ભૌતિક રાશિના વર્ગના સરેરાશના વર્ગમૂળને સરેરાશ વર્ગિત વર્ગમૂળ કહે છે. હવે V બરાબર આપણને ખ્યાલ છે Vનું સૂત્ર V બરાબર VM સાઇન ઓમેગા ટી, અને અહીંયા Vની ઉપર સ્ક્વેર છે તો V²M સાઇન સ્ક્વેર ઓમેગા ટી. ચલો સ્ક્વેર અને રૂટ કેન્સલ તો VM એનું સરેરાશ VM, કારણ કે VM એ અચળ મૂલ્ય છે, અંડર રૂટ સરેરાશ સાઇન સ્ક્વેર ઓમેગા ટી. તો ફરી પાછું એક આવર્તકાળના, આ તો હંમેશા યાદ જ રાખો કે એક આવર્તકાળના પૂર્ણ ગાળા પર સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ સાઇન સ્ક્વેર ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 1/2. આને સાબિત કરવાની કોઈ જરૂર નથી. તમે યાદ રાખો કે એક આવર્તકાળના પૂર્ણ ગાળા પર સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ ઇઝ ઇક્વલ ટુ 1/2. ચલો તો આ કિંમત જે છે એને ઉપરના સમીકરણમાં મૂકી દઈએ તો VRMS ઇઝ ઇક્વલ ટુ VM અંડર રૂટ 1/2 ઇઝ ઇક્વલ ટુ VM બાય √2. તો આ થઈ VRMSનું સૂત્ર. IRMSનું સૂત્ર હતું IRMS બાય √2 અને VRMSનું સૂત્ર છે VM બાય √2. એ જ પ્રમાણે જો 1/√2નું સાદું રૂપ આપશો તો સૂત્ર થશે VRMS ઇઝ ઇક્વલ ટુ 0.707 VM. હવે સરેરાશ વિદ્યુત પાવર. ચલો તો પાવરનું સૂત્ર P બરાબર I²R. આઈનું સૂત્ર તમે જાણો છો કે ભાઈ I બરાબર IM સાઇન ઓમેગા ટી, પણ સ્ક્વેર છે એટલે I²M સાઇન સ્ક્વેર ઓમેગા ટી ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ I²M ઇન્ટુ R સાઇન સ્ક્વેર ઓમેગા ટી. ચલો તો સરેરાશ P બરાબર I²M ઇન્ટુ R સાઇન સ્ક્વેર ઓમેગા ટી. IM અને R અચળ હોવાથી એનું સરેરાશ એનું એ જ રહેશે અને સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ. પણ એક આવર્તકાળના પૂર્ણ ગાળા પર સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ હંમેશા 1/2. તો ઇઝ ઇક્વલ ટુ I²M બાય 2 ઇન્ટુ કેપિટલ R. હવે અહીંયાથી તમે સૂત્ર જાણો છો કે ભાઈ IRMS ઇઝ ઇક્વલ ટુ IM બાય √2. ચલો આનો સ્ક્વેર કરી દઈએ તો I²RMS ઇઝ ઇક્વલ ટુ I²M બાય 2. તો આ કિંમત જે છે એનો અહીંયા ઉપયોગ કરી દઈએ તો સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ I²
RMS ઇન્ટુ કેપિટલ આર. તો આ આપણું સૂત્ર થયું સરેરાશ પાવરનું. VRMS ઇઝ ઇક્વલ ટુ VM બાય રૂટ 2, IRMS ઇઝ ઇક્વલ ટુ IM બાય રૂટ 2 અને સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર RMS ઇન્ટુ કેપિટલ આર, જ્યાં IRMS ઇઝ ઇક્વલ ટુ IM બાય રૂટ 2. આ સૂત્રો વિશે બરાબર સમજજો અને સૂત્રોને ખાસ યાદ રાખજો, કારણ કે MCQ ગણવામાં આ સૂત્રો તમને ખાસ ઉપયોગી થશે. હવે બીજી એક બાબત અહીંયા તમને સમજાવવાની કે એક્ઝામ્પલની અંદર ઘણીવાર રકમ એવી આવશે કે 220 વોલ્ટના સપ્લાય માટે, અથવા તો એવું લખેલું આવશે એક્ઝામ્પલની અંદર કે એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સોર્સ સાથે જોડેલ છે. તો જ્યારે પણ તમે આ પ્રમાણેની રકમ જુઓ કે ભાઈ 220 વોલ્ટનો સપ્લાય અથવા તો સોર્સ, તો સમજવાનું કે આ સોર્સ સાથે જે વોલ્ટેજ તમને આપેલા છે એ કિંમત હંમેશા VRMSની કિંમત હોય. તો જ્યારે પણ રકમમાંથી તમે VRMSની પસંદગી કરો છો કે ભાઈ આમાંથી VRMS એટલે કોણ, તો તમારે સમજી લેવાનું કે VRMS એટલે આપણને જે સોર્સ વોલ્ટેજ આપેલા છે, જે સપ્લાયના વોલ્ટેજ આપણને આપેલા છે, એ વોલ્ટેજ આપણા માટે VRMS થવા જોઈએ. એના આધારે તમે અલગ અલગ કિંમતો શોધી શકશો. જેમ કે તમને VRMS આપેલા હોય તો VRMSની કિંમત ઉપરથી તમે VM ને શોધી શકો, એની ઉપરથી તમે પ્રવાહને પણ શોધી શકો. તો એક્ઝામ્પલની અંદર તમને આ સૂત્રો બહુ ઉપયોગી સાબિત થશે. નેક્સ્ટ થિયરી આપણો ટોપિક છે 7.4. ઇન્ડક્ટરને લાગુ પાડેલ AC વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો તથા V અને I ના આલેખ દોરો. બરાબર આના જેવો જ પ્રશ્ન આવશે. કેપેસિટરને લાગુ પાડેલ AC વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો તથા V અને I ના આલેખ દોરો. અગાઉ આપણે પ્રશ્ન જોઈ ચૂક્યા. અવરોધ માટે લાગુ પાડેલ AC વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો, જે આપણે I બરાબર IM sin ઓમેગા t સાબિત કર્યું. ચલો તો આપણે અહીંયા ઇન્ડક્ટર માટે પ્રવાહનું સમીકરણ મેળવવું છે. AC સોર્સ V બરાબર VM sin ઓમેગા t, એની સાથે એક ઇન્ડક્ટર જેની સંજ્ઞા કેપિટલ L. તો ઇન્ડક્ટર સાથે થિયરીમાં ધ્યાન રાખજો, માત્ર ને માત્ર મેથેમેટિકલ સ્ટેપ છે. તો ઇન્ડક્ટર સાથે AC સોર્સ જોડેલ છે. હવે જેનો ઇન્ડક્ટર કેવું લીધેલું છે, તો જેનો ઓહમિક અવરોધ 0 હોય તેવું એક ઇન્ડક્ટર પરિપથમાં દર્શાવેલ છે. અથવા તો તમે બંને મુદ્દાઓને ભેગા કરીને એમ પણ લખી શકો કે જેનો ઓહમિક અવરોધ 0 હોય તેવા એક ઇન્ડક્ટરને AC સોર્સ સાથે જોડેલ છે. ચલો V બરાબર VM sin ઓમેગા t આપણને આપેલા છે. હવે પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ વાપરતા, કિર્ચોફના બીજા નિયમ અનુસાર, તો V માઇનસ L di બાય dt
ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં માઇનસ એલ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ, આને કહેવામાં આવે છે આત્મપ્રેરિત ઈએમએફ. અગાઉના ચેપ્ટરમાં, ચેપ્ટર નંબર 6માં તમે આના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. તો પરિપથ જે આપેલો છે એના માટે કિર્ચોફનો નિયમ વાપરતા વી માઇનસ એલ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. તો વી ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી, આ જે માઇનસ એલ ડીઆઈ બાય ડીટી છે એને સમીકરણની બીજી બાજુ લઈ જતા ડીઆઈ બાય ડીટી સૂત્રનો કરતા બનાવીએ તો વી અપોન એલ, ચલો ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી, વીએમ સાઇન ઓમેગા ટી અપોન એલ. હવે અહીંયાથી આપણે કેપિટલ ડીઆઈ જે છે એને સૂત્રનો કરતા બનાવીએ તો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન એલ સાઇન ઓમેગા ટી ઇન્ટુ ડીટી, સમીકરણ નંબર 1. હવે સમીકરણ નંબર 1નું સમયની સાપેક્ષ સંકલન કરતા, ચલો તો સંકલન બંને બાજુ ડીઆઈ વીએમ અપોન એલ અચળ સંકલનની બહાર લઈ લઈએ, સંકલન સાઇન ઓમેગા ટી ઇન્ટુ ડીટી. હવે સાઇન ઓમેગા ટીનું સંકલન ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન એલ સાઇન ઓમેગા ટીનું સંકલન માઇનસ કોસ ઓમેગા ટી અપોન ઓમેગા વત્તા સંકલનનો એક અચળાંક. અને અહીંયા સંકલન ડીઆઈ જે છે એના બરાબર કેપિટલ આઈ એટલે કે કુલ પ્રવાહ. તો ઇઝ ઇક્વલ ટુ માઇનસને આગળ લઈ લઈએ માઇનસ વીએમ અપોન એલ કોસ ઓમેગા ટી અપોન ઓમેગા પ્લસ અચળાંક, સમીકરણ નંબર 2. તો કિર્ચોફના બીજા નિયમ અનુસાર વી માઇનસ એલ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં એલ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ આત્મપ્રેરિત ઈએમએફ. ચેપ્ટર નંબર 6માં તમે આના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. માઇનસ એલ ડીઆઈ બાય ડીટીને ઇક્વલ ટુની બીજી બાજુ લઈ જઈએ તો વી બરાબર એલ ડીઆઈ બાય ડીટી, ડીઆઈ બાય ડીટીને સૂત્રનો કરતા બનાવ્યો તો એલ જે છે વીના છેદમાં જશે વી અપોન એલ ડીઆઈ બાય ડીટી. ચલો વીની કિંમત વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી, ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન એલ અને ડીટી અહીંયા સાઇન ઓમેગા ટી સાથે ગુણાશે. હવે સમીકરણ નંબર 1નું સંકલન કરીએ તો સમીકરણની બંને બાજુ સંકલન મૂકી દઈએ, સંકલન ડીઆઈ એટલે કે પરિપથનો કુલ પ્રવાહ કેપિટલ આઈ, વીએમ અને એલ અચળ તો એ સંકલનની બહાર સાઇન ઓમેગા ટીનું સંકલન માઇનસ કોસ ઓમેગા ટી અપોન ઓમેગા અને સંકલનનો એક અચળાંક. તો આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીએમ અપોન એલ કોસ ઓમેગા ટી અપોન ઓમેગા વત્તા અચળાંક. હવે અહીં જે અચળાંક છે તે પ્રવાહનું પરિમાણ છે જે સમયથી સ્વતંત્ર છે. માટે ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે કેપિટલ આઈ ઇઝ ઇક્વલ ટુ 0. જ્યારે સમય 0 હશે ત્યારે પ્રવાહ 0 માટે અચળાંક ઇઝ ઇક્વલ ટુ 0. માટે I ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીએમ અપોન ઓમેગા એલ ઇન્ટુ કોસ ઓમેગા ટી અને અચળાંક ઇઝ ઇક્વલ ટુ 0. ચલો અહીંયા વિધેયને બદલીએ તો વીએમ અપોન ઓમેગા એલ
કોસ ઓમેગા ટી છે એની જગ્યાએ આપણે લખીએ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2, જ્યાં માઇનસ કોસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 લીધેલ છે. માટે આઈ ઇઝ ઇક્વલ ટુ હવે વીએમ અપોન ઓમેગા એલ જે છે એના બરાબર આઈએમ ઇન્ટુ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2, જ્યાં આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન ઓમેગા એલ. તો વિદ્યાર્થી મિત્રો, ઓમેગા એલ જે છે, આ જે ઓમેગા એલ આપણને મળ્યો એ ઓમેગા એલને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે, જેને સંકેતમાં એક્સેલ વડે દર્શાવાય. માટે એક્સેલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ. તો આને યાદ રાખજો, એક્સએલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ એલ. ઓમેગા એટલે 2πf પણ તમે લઈ શકો. તો આ આપણા માટે પ્રવાહનું સૂત્ર I બરાબર IM સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તમે વોલ્ટેજનું સૂત્ર જોયું હતું કે V બરાબર વોલ્ટેજનું સૂત્ર શું હતું? V બરાબર VM સાઇન ઓમેગા ટી અને પ્રવાહનું સૂત્ર આપણને મળ્યું I બરાબર IM સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તો હવે આના ઉપરથી તમે શું સરખામણી કરી શકો? આના ઉપરથી તમે એવું કહી શકો કે પરિપથમાં માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો કળામાં પાછળ છે. જોજો, વોલ્ટેજ VM સાઇન ઓમેગા ટી અને I બરાબર IM સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2, એનો મતલબ પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ છે, અથવા તો એવું કહી શકો કે 1/4 ચક્ર જેટલો પાછળ છે. MCQ માટે ખાસ યાદ રાખજો. તો આ આપણા તો અહીંયા પરિપથની અંદર માત્ર ઇન્ડક્ટર જ્યારે જોડેલું હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહના સૂત્રો, અને એ વોલ્ટેજ અને પ્રવાહના સૂત્ર ઉપરથી આપણે શું કહી શકીએ? તો માત્ર અવરોધ હોય ત્યારે શું હતું કે માત્ર અવરોધ હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં છે. માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ છે. હવે આ જ વસ્તુને આપણે આલેખમાં દર્શાવી છે. બે રીતે દર્શાવી છે. એક V અને I વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ દર્શાવવો છે, અને એક આપણે ફેઝર ડાયાગ્રામમાં દર્શાવવો છે. ચલો, તો સૌથી પહેલા ફેઝર ડાયાગ્રામ. ઉગમ બિંદુ. હવે જોજો, અહીંયા મેં વોલ્ટેજનો ફેઝર દર્શાવ્યો. ફેઝર એટલે એક સદિશ. અહીંયા આગળ મેં એક વોલ્ટેજનો ફેઝર દર્શાવ્યો. હવે જો માત્ર અવરોધ હોત તો અવરોધમાં તો વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં છે, તો બરાબર અહીંયા જ પ્રવાહનો ફેઝર દર્શાવત જો અવરોધ હોત તો. પણ ઇન્ડક્ટરની અંદર પ્રવાહ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો પાછળ ચાલે છે, તો અહીંયાથી પ્રવાહ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો પાછળ ચાલે છે, એટલે કે આ પ્રવાહનો ફેઝર કેપિટલ I. હવે જો આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો કે આ વોલ્ટેજનો ફેઝર છે
અને પ્રવાહનો ફેઝર જે છે એ વોલ્ટેજના ફેઝર કરતાં π/2 જેટલો પાછળ છે. અહીંયા ઓમેગા ટી. ક્લિયર? તો વોલ્ટેજનો જે ફેઝર જે છે એનો પ્રક્ષેપ V બરાબર Vm સાઇન ઓમેગા ટી, અને એ જ પ્રમાણે પ્રવાહનો ઘટક I બરાબર Im સાઇન ઓમેગા ટી માઇનસ π/2. હવે વોલ્ટેજ અને પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટીનો આલેખ. ચલો, ઉગમ બિંદુ અહીંયા આ વોલ્ટેજ, હવે વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 જેટલો પાછળ ચાલે છે. તો હવે ધ્યાનથી જોજો, આ જે ડોટેડ લાઈન જે છે એ ડોટેડ લાઈન કોના માટે થશે? પ્રવાહ માટે. અને Im જે છે એ Vm કરતાં હંમેશા નાના હોવા જોઈએ. તો આ જે છે એ મહત્તમ, અહીંયા મહત્તમ Vm, અહીંયા મહત્તમ Im, Vm કરતો Im હંમેશા નાના હોવા જોઈએ. તો વોલ્ટેજ કરતાં પ્રવાહ π/2 જેટલો પાછળ ચાલે છે. અહીંયા 2π ઓમેગા ટી. માત્ર અવરોધ હતો ત્યારે આપણે આલેખ જોયો હતો કે ભાઈ માત્ર અવરોધ હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ, જોજો આ રીતે ડોટેડ લાઈન, આ વોલ્ટેજ અને પ્રવાહ બંને એક સમાન કળામાં હતા, પરંતુ ઇન્ડક્ટર માટે પ્રવાહ જે છે એ પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ ચાલે છે. ફેઝર ડાયાગ્રામમાં માત્ર અવરોધ હોય ત્યારે આ વોલ્ટેજનો ફેઝર, તો બરાબર ત્યાં જ આ પ્રવાહનો ફેઝર, કારણ કે બંને એક સમાન કળામાં છે. તો આ માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ માટે ફેઝર ડાયાગ્રામ, અને આ V અને I વિરુદ્ધ ઓમેગા ટીનો ગ્રાફ. નેક્સ્ટ, માત્ર ઇન્ડક્ટર વાળા એસી પરિપથમાં પાવર. શરૂઆતમાં આપણે થિયરી જોઈ અવરોધ માટે. અવરોધ માટે વોલ્ટેજ અને પ્રવાહના સૂત્રો, એનો ફેઝર ડાયાગ્રામ, અને V અને I વિરુદ્ધ ઓમેગા ટીનો આલેખ, તથા માત્ર અવરોધ હોય ત્યારે એસી પરિપથમાં પાવર. હવે આ સેમ થિયરી માત્ર ઇન્ડક્ટર માટે, અને આ સેમ થિયરી માત્ર કેપેસિટર માટે. તો માત્ર ઇન્ડક્ટર વાળા એસી પરિપથમાં પાવર, તો માત્ર ઇન્ડક્ટર વાળા એસી પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો, અથવા તો તમે એવું કહી શકો કે 1/4 આવર્તકાળ પાછળ હોય. એટલે કે T/4 પછી મહત્તમ મૂલ્ય મેળવે. માટે ઇન્ડક્ટરને મળતો પાવર P બરાબર VI. ચલો, V નું સૂત્ર Vm સાઇન ઓમેગા ટી, અને I નું સૂત્ર Im સાઇન ઓમેગા ટી માઇનસ π/2. ચલો, ઇઝ ઇક્વલ ટુ Vm Im સાઇન ઓમેગા ટી
અને અહીંયા જે સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 છે એના બરાબર થશે માઇનસ કોસ ઓમેગા ટી. તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીએમ આઈએમ સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી. હવે ઉપરના સમીકરણને 2 વડે ભાગી દઈએ અને 2 વડે ગુણી દઈએ તો 2 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી. ચલો તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીએમ આઈએમ બાય 2 અને ત્રિકોણમિતિ સૂત્ર અનુસાર 2 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ સાઇન 2 ઓમેગા ટી, જ્યાં સાઇન 2 ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી. હવે સરેરાશ પાવર એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર P બરાબર માઇનસ વીએમ આઈએમ બાય 2 ઇન્ટુ સાઇન 2 ઓમેગા ટી. ચલો ઇઝ ઇક્વલ ટુ હવે વીએમ આઈએમ બાય 2 અચળ અને સાઇન 2 ઓમેગા ટી સરેરાશ. હવે જેમ અગાઉ આપણે યાદ રાખીએ છીએ કે એક પૂર્ણ ચક્ર દરમિયાન અથવા તો આવર્તકાળના એક પૂર્ણ ગાળા ઉપર સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ 1/2 થાય, એ જ પ્રમાણે એક પૂર્ણ ચક્ર દરમિયાન સાઇન 2 ઓમેગા ટી જે છે એનું સરેરાશ પણ હંમેશા 0 થાય. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન સાઇન 2 ઓમેગા ટીનું સરેરાશ સાઇન 2 ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આ કિંમતને અહીંયા મૂકી દઈએ તો સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા યાદ રાખજો કે એક પૂર્ણ ચક્ર દરમિયાન સાઇન 2 ઓમેગા ટી જે છે એનું સરેરાશ હંમેશા 0 થાય. તો અહીંયા અવરોધ માટે અને ઇન્ડક્ટર માટે પરિપથમાં માત્ર અવરોધ જોડેલો હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહના સૂત્રો, ફેઝર ડાયાગ્રામ, વી અને આઈ વિરુદ્ધ ઓમેગા ટીનો આલેખ, અને પરિપથમાં માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે વી અને આઈના સૂત્રો, ફેઝર ડાયાગ્રામ, વી અને આઈ વિરુદ્ધ ઓમેગા ટીનો ગ્રાફ તથા સરેરાશ પાવર. તો સૂત્રો બરાબર યાદ રાખજો.